હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે છે હોળી, તો બધાને હોળીની હાર્દિક શુભકામનાએ. અને કાલે છે ધૂળેટી. જો કે તમે બ્લોગ જોશો તે દિવસે ધૂળેટી હશે. તો આજે છે હોળી, બધા અહીંયા મસ્ત રીતે સેલિબ્રેટ કરશું આપણે લોકો. અને વૈસે બી આજે બી 14 છે અને મંડે બધું આજ ભેગું હોય, તો મંદિરે બી જવાનું હોય અને ત્યાં આપણે સતીમાએ બી જવાનું હોય. તો લેટ્સ ગો. આપણા દિવસની શરૂઆત કરીએ આજના. આવજો. બાય. તો ડૂમ બંધાઈ ગયો છે. હોય મૂગ વેલું વાગે તો આને એટલે જ તરસ લાગે. માં બરોબર ત્યાં પ્રસાદી ખાવ કહીશ. ચાલો. તો અત્યારે જઈ છે સાંજનાને હોળી દેવા માટે. જો કે ગામમાં જ છે, તો કીધું કે ચાલો દેતા આવીએ. તો જઈ તો ગઈશ ત્યાં કામ ચાલુ હોય. કાંક રોડ સરસ હોય ને તો તોડવું તો પડે ને, એટલા માટે. ભલે કાંક મજબૂરી હશે એની. હશે કાંક એટલે તોડે છે. હવે અમે જઈએ છીએ સંજના ઘરે અને મમ્મી જાય છે ઘરે. સાનો અમે લઈ લીધી છે. આમાં દેતા આવીએ. એને ખબર નથી કે અમે એના ઘરે જઈ રહ્યા એમ, કેમ કે અમે એને કીધું નથી. હે સરપ્રાઈઝ? હા, સરપ્રાઈઝ છે. પાછા તાર મમ્મી ઉપર આવ્યા હતા એમ કે? હે અમે હોળી દેવા ખોલ. ખોલ આ ખોલ અંદર. હાલો. જેમ તારી બોન થાય ને આપણું ગામ હોય ને તો એને હોળી દિવાળી બધું દેવા છે. એમ કોણ કહેતું તું? મમ્મી. હે चलो फटाफट घर पे पहुंच गई. 11:30 बज चुके हैं. इधर क्यों देखी यार? हैं ऐसे ही. चलो चलो चलो.
તો અત્યારે હું બનાવું છું મિર્ચી વડા, એટલે કે ભરેલા મરચાં. જો મસ્ત બને છે. એનું ટેન્શન એ છે. રામ ઉના હતું. ઝાડા વિલામાં તેમ છોડો ગોતો ગોતો ક્યાં આવ્યો છોડો. તો અહીંયા કને બેડમિન્ટન રમાય છે અને ત્યાં કને હોળીની તૈયારીઓ થઈ ગઈ છે એવું લાગે છે મને. હા, થઈ ગઈ છે ત્યાં કને. પણ ત્યાં ને બધા જીન્સ બેઠા છે, નહીં દેખાય. ચલો, બધા જેન્ટ્સ દેખાય રહ્યા ત્યાં કને. હવે આવશે ટેસ્ટ જોજો. કઈ જાને જે ભારે પાઉંભાજી ગણીને આવીએ. ભાગી ગઈ. પાઉંભાજી ગણીને આવી હતી વારે ટેસ્ટ કરવા જાય છે બધા ત્યાં કને. હવે અમે બીજો શું હમણાં જ કરી આવ્યું છે. હવે બધી ફળીયું. આ નાળિયેર કોણ થઈ ગયું? અચ્છા, આપણું તમારું. ચલો અભી હમ જા રહે हैं होलिका दहन में. अरे મને આવા દો. પ્રસાદી મળે ને મકાન એટલા માટે. પ્લેટ પહેન મારી મમ્મા. હા, એરું રૂમાલ હું પાણી પી લઉં. તો હવે અમે જઈએ છીએ જો રંજકો લઈ, જેના ચોપા હોય ને એ રંજકો લઈ જાય એમ કે એટલે બીમારી ના આવે ચોપાને એમ. તો અમે લઈ જઈએ છીએ ત્યાં કને. હજી પ્રજ્વલિત નથી કરી. જો આપણું ઘર અહીંયાથી અહીંયા સામે જ છે, એટલે આટલું જ હોય. ચીચીએ ચાચુ પ્રસાદી મળી છે નાળિયેરની. પેડાની પ્રસાદી હવે આવશે. મસ્તથી દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો જાય છીએ બધા ઘરે. અંધારામાં દેખાશે નહીં બધા.
હવે જમવાની તૈયારી કરશું. આજે જમવાનું બધાનું ભેગું હોય, એટલે બધાનું મીન્સ કે અમે 3 ઘર જ ભેગા જમી રહ્યા, કેમ કે મેન્યુ સેમ હતું બધાનું, તો પછી ભેગું જ કરી નાખ્યું એટલે. ના ખપે નાનાવાળી ખપે આ છોકરા મને તો જમીને બધા કરતા હતા રેણ, જો કે હજી કોઈ કરે છે મમ્મી નહીં. તો હું આવી ગઈ સુવા માટે. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ. લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.